આશીષભાઈ, આજરોજ જે પાદરા નગર નાગરિક બેંકનું ઇલેક્શન પ્રક્રિયા જે શરૂ હતી, જેમાં આજે લગભગ ફોર્મ ચકાસણી હતી, જેમાં તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કયા કારણોસર ફોર્મ રદ કરવામાં આવ્યું છે, શું કહેશો? ટોટલ જેટલા ફોર્મ 26 ફોર્મ ભરાયા હતા, 26માંથી 23 ફોર્મ ફાઇનલ કરીને 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. 3 ફોર્મમાં મારું પણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હતું. અને મારું ફોર્મ જે રિજેક્ટ થવાનું હતું એ મને એક અઠવાડિયા પહેલાં ખબર હતી કે બેંકમાં મારા વિરુદ્ધમાં ચર્ચા ચાલી રહી છે, મારા ફોર્મ કેન્સલ કરાવવા માટે ચર્ચા ચાલી રહી છે. એમાં મારા મિત્રોએ મને જાણકારી આપી હતી કે આશીષભાઈ, તમે સાવચેત રહેજો, તમારું ફોર્મ રિજેક્ટ કરાવવા પાછા લોકો પડ્યા છે. રિજેક્ટ કરાવવા પાછળનું કારણ એક હતું કે મને સામે જે પ્રેરિત પેનલ હતી એ પેનલમાં મને બેસાડવા માટે ઘણા લોકોએ પ્રેશર કર્યું હતું. મને, મારા મિત્ર, મારો ભાઈ ભૈલુને, અમારા બંનેને એ પેનલમાં બેસાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા કે જેથી એક પેનલ ઊભી થઈ જાય અને એ પેનલ બિનહરીફ થઈ જાય. પણ અમારો ધ્યેય એક જ હતો કે અમારે બેંકની ચૂંટણી કરાવી હતી. અને તમે અગાઉ પણ જોયું હશે કે પહેલાં બેંક 20 વર્ષ કોઈ દિવસ ત્યાં ચૂંટણી નથી થતી, બિનહરીફ થતી હતી. ત્યારબાદ ગયા 5 વર્ષ પહેલાં ચૂંટણી અમે જ કરાવી હતી. ચૂંટણી કરાવ્યા પછી એક અમારો ઉમેદવાર વિજેતા થયો હતો. ત્યારબાદ એ લોકોએ માત્ર 6 જ મહિનામાં બેંકને મર્જ કરાવવા નીકળ્યા હતા. અને બેંકને મર્જ કરવાની અમને વાત કરી ત્યારે અમે એની સામે વાંધો ઉઠાવ્યો હતો, ભાઈ બેંકને કેમ મર્જ કરો છો? આ પાદરાની ગામની બેંક છે જે પાદરાના સભાસદોએ ઊભી કરેલી છે અને આ પાદરાના સભાસદો વડે ચાલે છે, સભાસદોની બેંક છે. અમે અવાજ ઉઠાવ્યો એટલે બેંક મર્જ તો ના થઈ, પરંતુ બેંક અમે બચાવી લીધી. બેંક બચાવી એટલે પછી અમે આજે ફરી જ્યારે ચૂંટણી આવી ત્યારે અમે એમાં ઉમેદવારો ઊભા કર્યા એટલે ફરી એ વિષય આવ્યો કે ભાઈ એક કામ કરો, આપણે બિનહરીફ કરાવી દઈએ ભેગા થઈને. પણ અમારો જે પહેલાં પણ એ જ હતો અને આજે પણ એ છે અને ભવિષ્યમાં પણ એ જ હશે કે જે પાદરાના સભાસદો છે, બેંકના સભાસદો છે, પાદરા તાલુકાના સભાસદો છે, એમને વોટ કરવાનો અધિકાર મળે, કે એમનો અધિકાર છીનવાઈ ના જાય. તમે જોયું હશે કે આ 5 વર્ષની અંદર, આ 5 વર્ષમાં 2-3 લોકોને ક્રોપ કર્યા હતા. સિલેક્ટ નહીં, ક્રોપ કર્યા હતા, ડાયરેક્ટ ક્રોપ કર્યા હતા. હવે જ્યારે ક્રોપ કરે છે ને ત્યારે એમની ડિપોઝિટ પણ જોતા નથી કે ડિપોઝિટ છે, બસ ડાયરેક્ટ મનપસંદ વ્યક્તિને એ લોકો ક્રોપ કરી દેતા હતા. ક્રોપ કરવા માટે પણ નિયમ હોય છે, કેટલાય નિયમો હોય, પણ ડાયરેક્ટ એમને તમે જોયું જ હશે કે બેંકમાં ડાયરેક્ટ ક્રોપ કર્યા. તે વખતે જ્યારે ક્રોપ કર્યા ત્યારે મારી પર બી ઘણા બધાના ફોન આવ્યા હતા કે આશીષભાઈ બધાને ડાયરેક્ટ ક્રોપ કરી દે છે, ખાલી સિલેક્ટ કરીને મનપસંદ વ્યક્તિઓને ક્રોપ કરે છે. ત્યારે મેં કીધું હતું પાછળ ચૂંટણી આવશે ત્યારે જવાબ આપીશું. અને એ જેમને ક્રોપ કર્યા છે એ ઊભા થાય સામે લડવા માટે. મેં તે એવું કીધું હતું એમને કે ભાઈ તે જેને ક્રોપ કર્યા છે એ લડવા માટે ઊભા થાય, અમે ઊભા રહેવાના છે બેંકમાં. આશીષભાઈ, આજે શું કારણ આપ્યું તમારું ફોર્મ રદ કરવા માટેનું? શું કારણ એમણે એ આપ્યું, મારા મિત્રની લોન ચાલુ હતી, મારા મિત્ર નિકુંજ પટેલની જે લોન ચાલુ હતી એ લોનમાં મેં સહી કરી હતી. આજે મારો મિત્ર લોન લેવા ગયો હોય અને સાક્ષી તરીકે મારી સહી કરાવે એટલે સ્વાભાવિક છે હું મિત્રને ના પાડું નહીં, એટલે મેં સહી કરી હતી. એમાં એનાથી 2-3 હપ્તા બાઉન્સ થયા હતા. અને ત્યારબાદ મને જાણ કરી હતી બેંકે, એટલે મેં મિત્રને જાણ કરીને મેં કહ્યું ભાઈ લોન ભરપાઈ કરી દે. એટલે મારા કહેવાથી એને લોન ભરપાઈ કરી દીધી. ચૂંટણી પહેલાં એને એનઓસી પણ બેંકે આપી દીધી. ચૂંટણી પહેલાં એનઓસી આપી દીધી. એનઓસી બતાવી કે ભાઈ મારી લોન કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એ એનઓસીને લઈને આજે હું બેંકમાં ગયો અને મારું જે ફોર્મ રિજેક્ટ થયું તો મેં કારણ માગ્યું કે કયા કારણથી મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે. તો એમણે મને એવું કીધું કે તમે તમારા મિત્રમાં જે સહી કરી હતી એના લીધે મને ડિફોલ્ટર બનાવ્યો. એ લોકોએ સાક્ષીને ડિફોલ્ટર બનાવ્યો. સાક્ષીને, હું સાક્ષી હતો એટલે ડિફોલ્ટર બનાવ્યો. લોન લેનાર વ્યક્તિને નહીં, લોન લેનારને ડિફોલ્ટર નહીં, સાક્ષીને ડિફોલ્ટર બનાવ્યો. મને ડિફોલ્ટર બનાવીને મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે. અને હું આજે પણ કહેવા માંગીશ, મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે, પણ ચૂંટણીમાં ઉમેદવારી તમને આજે પણ કહું મારી ચાલુ છે. મારો ભાઈ આજે પણ ચૂંટણી લડે છે અને અમારો ધ્યેય એક જ હતો કે ચૂંટણી કરાવવાનો. ચૂંટણી થઈને આ અમારી જીત છે પહેલી કે અમે ચૂંટણી કરાવી, વટ પર કરાવી. અને આજે બી હજુ બીજા 6 જણ છે ને બાકી છે. તમારામાં તાકાત હોય ને તો આ 6 જણના કાલે ફોર્મ પાછા ખેંચાવાની તારીખ હજુ બાકી છે. તમારામાં તાકાત હોય ને તો આ 6 જણના ફોર્મ પાછા ખેંચી બતાવો તો તમે માનીએ કે તમે તમારી જીત છે. પણ આ જીત મારી છે અને મારા જે 6 ઉમેદવારો મારી જોડે ઊભા ને એમની છે. અને હું આજે સભાસદોને કહેવા માંગુ છું કે આ 6 ઉમેદવાર નહીં,
બેંકમાં ચૂંટણી હું લડું છું આ 6 ની જગ્યાએ, તમે એમ સમજીને આ 6 ને મત આપજો અને આ જે તાનાશાહી ચાલી રહી છે બેંકમાં એનો જવાબ આપજો. આશીષભાઈ, આપની સાથે અગાઉ રહેલા સંજયભાઈ નામના જે વ્યક્તિ છે તેઓ દ્વારા મીડિયાને એવું નિવેદન આપવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું પણ નામ લેવામાં આવ્યું. તો આપ માનો છો કે આ વિષયમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ રસ દાખવ્યો છે કે પછી ભારતીય જનતા પાર્ટીનું આપમેળે નામ બગાડવા અથવા તો ભાજપને પૂછ્યા વગર જ આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી હોય? એ વિશે મને મારા મિત્રએ જાણકારી આપી હતી કે ભાઈ કોઈ ભાજપ પ્રેરિત પેનલ નથી, આપણે બધા ભેગા થઈને ચૂંટણી લડવાની છે. કારણ કે 5 વર્ષ પહેલા તમને ખબર જ છે અને તમને નહીં આખા તાલુકાને ખબર છે કે જે 20 વર્ષથી ચૂંટણી નથી થતી ત્યારે અમે 4 ઉમેદવારોને ઊભા કર્યા હતા અને 4માંથી એક ઉમેદવારને અમે જીતીને ત્યાં સંજયભાઈ પટેલને મોકલ્યો હતો. તે સમયે પણ ભાજપ પ્રેરિત પેનલ હતી, તે સમયે ભાજપ પ્રેરિત પેનલ હતી. ત્યારબાદ આ વખતે અમે એવું કીધું કે ભાઈ આ સહકારી સંસ્થા છે, પાદરા સભાસદોની છે, બેંક સભાસદોની છે, તો એમાં રાજકીય અખાડો ના બને એના માટે તમે એક કામ કરો, આ સભાસદોના હાથમાં છોડ દો અને સભાસદોને ઊભા રહ્યા વગર એમને ચૂંટણી કરાવવા દો. તો અમારો એક જ ધ્યેય હતો કે રાજકીય અખાડો ના બને. રાજકીય અખાડો ક્યારે બને કે રાજકીય અખાડો ત્યારે બને કે એમાં રાજકીય લોકો ઇન્વોલ્વ થાય. ભાજપ કોંગ્રેસ કરવામાં આવે, ભાજપ કોંગ્રેસ થાય ત્યારે રાજકીય પક્ષો ઇન્વોલ્વ થાય ત્યારે રાજકીય અખાડો બને. શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત શબ્દ વાપરવામાં આવે તો આમાં રાજકારણ તો તેઓ ગાલિબ છે ને. પણ મારા મિત્ર પરેશ ગાંધીએ જ્યારે ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યારે એમને કીધું કે રાજકીય અખાડો ના બને એટલા માટે અમે આ ભેગા થઈને બેંકની ચૂંટણી કરાવીએ છીએ અને સિલેક્શન કરીએ છીએ. ભાજપ તરફથી ધારાસભ્યના કેટલાક વ્યક્તિઓ તરફથી દબાણ હતું ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી લડવા માટે. મને બીજો સાથે સવાલ કે જો તમે ભાજપ પ્રેરિત પેનલમાં લડ્યા હોત અથવા તો તેમાં જોડાઈ ગયા હોત અને ધારાસભ્ય તેમજ ભાજપ સાથે ગઠબંધન કર્યું હોત તો આજે તમારું ફોર્મ રદ ના થયું હોય એવું માનવું છે તમારું? એ લોકોએ મને ભાજપ પ્રેરિત પેનલ નહીં પણ આપણે 15 ભેગા થઈને બિનહરીફ કરાવી દઈએ જેથી આપણા ગામનું વાતાવરણ બગડે નહીં અને એક સાથે કોઈના જે પરસ્પર સંબંધો છે એ ના બગડે એના માટે અમે એક ટીમ તૈયાર કરીને અમે બિનહરીફ કરાવવાની કોશિશ કરતા હતા. પરંતુ જેવું મને કહેવામાં આવ્યું કે ભાઈ આ ભાજપ પ્રેરિત પેનલ છે ત્યાં મારો વિરોધ હતો કે હું આજે નહીં ભવિષ્યમાં પણ હું ભાજપ પ્રેરિત પેનલમાં લડું નહીં. હું ચૂંટણી નહીં લડું, સાઇડલાઇન રહીશ, પણ ભાજપ પ્રેરિત પેનલમાં હું લડું નહીં. મારો એક જ ધ્યેય તો આજે પણ છે અને કાલે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. મારે કોઈ વિરોધ નથી પરંતુ મારે લડવું નથી પ્રેરિત પેનલમાં કોઈના નેજા હેઠળ. આપની સાથે અત્યારે આપનું ફોર્મ રદ થયું છે પરંતુ હાર્દિકભાઈ એટલે કે ભૈલુભાઈ સાથે શૈલેષ સ્વામી પણ પ્રથમ વખત આ પ્રકારની નગર નાગરિક બેંકની ચૂંટણીમાં રસ દાખવી રહ્યા છે. શું કહેશો લોકોને? મારે એક જ વસ્તુ કહેવું છે કે મારું જે ફોર્મ રિજેક્ટ થયું છે ને એ એક કાવતરું છે અને એ કાવતરું બેંકની ઓફિસમાં બેસીને જ ઘડ્યું છે એવું મને લાગી રહ્યું છે. આજે હું ઓફિસમાં જઈને પહેલાં જ મેં બેંકના સીસીટીવી ફૂટેજ માગ્યા કે મને છેલ્લા 3 દિવસના સીસીટીવી ફૂટેજ બતાવો. તો મને એવું કહેવામાં આવ્યું કે જે સીસીટીવી ફૂટેજ છે કેમેરામેન નથી અત્યારે કે કેમેરા ખોલી શકે. તો એના માટે મેં બેંકના કર્મચારીને પૂછ્યું કે તમારો કર્મચારી કોણ છે જે સીસીટીવીનું કામ કરે છે? તો મને નામ આપ્યું. મેં કર્મચારીને વિધિન 5 મિનિટ્સમાં ત્યાં બોલાવી લીધો. ત્યાર પછી મને એવું કહ્યું કે અત્યારે હવે કોઈ વકીલ નથી એટલે અમે વકીલને પૂછ્યા વગર નહીં બતાવી શકીએ. એટલે મને કંઈક છેલ્લા 2-3 દિવસથી ડાઉટ હતો જ કે મારા વિરુદ્ધ આ કાવતરું ઘડાઈ રહ્યું છે. પણ એ કાવતરા તો કોની સામે ઘડાય? આજે હું ચૂંટણી કરાવવા નીકળ્યો છે એટલા માટે ને. અને ચૂંટણી તો આજે બી તમને કહું છું, તમારો તાકાત હોય તો આ 6 જણ હજુ બાકી છે, હજુ 6 જણ બાકી છે. કાલે 6 જણની ઉમેદવારી પરત ખેંચાઈ લો, બિનહરીફ થઈ જાઓ ને ત્યારે તમારી જીત છે. બિનહરીફ થઈ જાઓ ત્યારે તમારી જીત છે. પણ ચૂંટણી તો કાયદેસર થશે. આ મારા મિત્રોએ મારી લાગણી સમજીને મને એમ કહેતા હતા કે આપણે ફોર્મ પાછા ખેંચી લઈએ, આપણે નથી લડવું. તો મેં એમને કીધું કેમ નથી લડવું? આ ચૂંટણી વટ પર છે તો વટ પર ચૂંટણી તમે લડો, હું તમારી જોડે છું. તમે ચૂંટણી નથી લડતા, ચૂંટણી હું લડું છું તમારી જગ્યાએ. શું ગેરવહીવટો અથવા તો હંમેશા પાદરા નગર નાગરિક બેંક જે છે એ અલગ અલગ વિવાદોમાં આવેલી બેંક છે. એટલે એક વિવાદ આજે એવો હતો કે વડોદરા જિલ્લાના બહારના વ્યક્તિને પણ ક્યાંક ને ક્યાંક સિક્કા આપવામાં આવ્યા અને ઘણા બધા વિવાદો. એટલે શું કહેશો, કેવા પ્રકારનું શાસન, કેવા પ્રકારનો વહીવટ પાદરા નગર નાગરિક બેંકમાં ચાલી રહ્યો છે? અક્ષયભાઈ અમીન જે 5 વર્ષ પહેલા ડિરેક્ટર હતા, એ અક્ષયભાઈ અમીન આ વખતે અપક્ષમાં ઉમેદવારી કરી. એમને એ પેનલમાં એમને લીધા નહીં એટલે અપક્ષમાં ઉમેદવારી કરી એમને, એટલે એમનું ફોર્મ પણ રિજેક્શન કર્યું. હવે એમનું ફોર્મ જે રિજેક્ટ કર્યું એમાં એમને એક મુદ્દો એવો આવ્યો
કે ભાઈ તમારા ટેકેદાર છે એ ટેકેદાર બહારના છે, પાદરા નથી, ઓડના છે. હવે એમાં તો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો જ નથી એ લોકોએ, ભાઈ ઓડનો હોય કે લંડનનો હોય, તમે લોકોએ અંદર માગ્યો છે તમારો સભાસદ. ટેકેદાર તમારો સભાસદ છે. એ સભાસદ કોઈ બી ના મૂકી શકે, એ તમારો બેંકનો છે. તમારે એવું જ હોય તો સભાસદ તમે બહારના શું કામ બનાવો છો? આજે એને વિશ્વાસ છે કે ભાઈ મારું ફોર્મ કેન્સલ ના થાય એટલા માટે એને એનો ટેકેદાર મજબૂત ટેકેદાર રાખ્યો. એ બહારનો એનો રિલેટિવ હોય ગમે તે હોય, પણ એ સભાસદ છે, બેંકમાં એનો ખાતું છે, એ સિક્કો લઈ ગયો છે ત્યાંથી, દર વર્ષે ગિફ્ટ લઈ જાય છે. તો પછી એ ટેકેદાર કેમ ના ચાલે? ટેકેદાર ના ચાલે તો તમે એનું ખાતું શું કામ રાખો? કે એનું ફોર્મ પણ આવી રીતે ખોટી રીતે રિજેક્ટ થયું હતું, પરંતુ અમે દલીલબાજી કરીને એમની ઉપર ના આવે એટલા માટે એમનું ફોર્મ એમને ગ્રાહ્ય રાખ્યું હતું. આશીષભાઈ, સામે ભાજપ પ્રેરિત પેનલ જે તેઓએ પોતે નામ આપ્યું છે, જો કે ભાજપ આ વાતને સ્વીકારતું નથી. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે તેઓએ આ પ્રકારની કોઈ પેનલ અથવા તો આ પ્રકારે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ પોતાની જાતને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું જયારે નામ વારંવાર લેવામાં આવી રહ્યું હોય, જો કે ધારાસભ્ય પણ આ બાબતે કોઈ પોતે નિવેદન નથી આપ્યું, ત્યારે આ 15 જે ઉમેદવારો છે કે જે પોતાની જાતને ભારતીય જનતા પાર્ટીના કહી રહ્યા છે, તેઓના એક પણ વ્યક્તિના ફોર્મમાં આવો કોઈ પણ વાંધો વચકો આવે છે? એમનામાં કોઈનામાં વાંધો આવ્યો નથી અને આવે નહીં. એનું કારણ છે, અને ધારાસભ્યનું સ્ટેટમેન્ટ, મેં સાંભળ્યું સ્ટેટમેન્ટ એમને આપ્યું પણ નથી કે ભાઈ હું આમાં સીધો ઇન્વોલ્વ છું. એમને મેં સ્ટેટમેન્ટ જોયું નથી, પરંતુ મેં કાલે પેપરમાં વાંચ્યું હતું કે ભાઈ ભાજપ આની અંદર મેન્ડેટ આપે નહીં. ભાજપ આની અંદર મેન્ડેટ મેં કાલે પેપરમાં વાંચ્યું હતું, પણ એના વિશે મને કંઈ ખ્યાલ હતો નહીં કે કેમ એ લોકો મેન્ડેટ નહીં આપે. એમનો વિષય છે અને મારો એક જ વિષય હતો, મારે પેનલમાં લડવું નહોતું. હું કદાચ અત્યારે પેનલમાં લડ્યો હોત ને તો તમને આજે પણ કહી દઉં, આજે મારો મુદ્દો છે કે સાક્ષીને ડિફોલ્ટર બનાવ્યો, આ મુદ્દો ગ્રાહ્ય રાખત એ લોકો અને મારું ફોર્મ પાસ કરત. આશીષભાઈ, કુલ કેટલા ઉમેદવારો સામેના 15 વ્યક્તિઓના વિરુદ્ધમાં બેંકના સભાસદોના હિતમાં પોતે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે? કેટલા ઉમેદવારો, શું નામ છે? 15 ઉમેદવારો સામે પક્ષે જે ઉમેદવારી કરી છે એમાં એક SC/SC સીટ છે હેમંતભાઈ, એ બિનહરીફ થઈ જશે. 14 ઉમેદવારો છે, 14માં 2 લેડીઝ ઉમેદવાર છે અને 12 જેન્ટ્સ ઉમેદવારો છે. એની સામે મારા 6 ઉમેદવારો છે, એમાં એક લેડીઝ સીટ પણ છે, એટલે લેડીઝ સીટ બિનહરીફ થાય નહીં. અને બીજા 5 જેન્ટ્સ ઉમેદવારો છે, એમની ઉમેદવારી પણ હજુ બાકી જ છે. અને હજુ કદાચ તેમના તાકાત હોય તો આજે રાત બાકી છે, કાલે હજુ 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાવાનું છે. કેમ જરૂર પડી 6 ઉમેદવારોને ઉભા રાખવાની? પોતે પણ નગર નાગરિક બેંકમાં ચૂંટણી લડવાનો રસ કેમ દાખ્યો? કયા વિવાદો હતા? શું કારણ લાગ્યું? તમને કેમ એવું લાગ્યું કે તમારે પોતે ઉમેદવાર થવું જોઈએ? શું કારણ? ઉમેદવાર એટલા માટે મારે થવું પડે કે બહાર રહીને જે આપણે કાગળો હું પહોંચાડતો હતો, સભાસદોની જે પણ તકલીફો હતી જે ઉપર પહોંચાડતો હતો, એ ઉપર સભાસદોના કાગળ ગ્રાહ્ય નહોતા રાખતા. જ્યારે કોઈ ડિરેક્ટર ઉપર કાગળ પહોંચાડે ને તો એનું કાગળ માન્ય રાખતા હતા, એનો કોઈ બી વિરોધ હોય તો માન્ય રાખતા હતા. એટલે મને ને મારા મિત્રોને એવું થયું કે આપણે આ જે લડત લડીએ છીએ સભાસદો માટે, એ લડત આપણે અંદર જઈને લડવી જોઈએ, તો જેથી આપણો જે મુદ્દો છે એ મુદ્દો આપણો પાસ થાય ને સભાસદને એનો હક મળે. હજુ મારી પાસે એવા ઘણા બધા મુદ્દા છે, મેં ફાઇલ રેડી કરી છે, તો મને એ લોકોએ ઉમેદવારી નથી કરવા દીધી, પણ સભાસદો માટે આજે બી લડત ચાલુ છે, કાલે છે, પરમ દિવસે પણ આ લડત ચાલુ રહેશે. આશીષભાઈ, છેલ્લો સવાલ, નગર નાગરિક બેંકમાં તો ખેલ કરી ગયા, નગરપાલિકામાં શું થશે? હવે મારે તો ખાલી મતદારોને એવું કહેવું છે, તમે જાગૃત થાઓ. તમે જોતા જોતો છેલ્લા કેટલા 15 વર્ષથી એકને એક જ લોકોને ટિકિટો આપે છે, તો હું ગામમાં બીજા કાર્યકર્તાઓ જ નથી? હું એવું નથી કહેતો કાર્યકર્તાઓએ ઊભું થવું જોઈએ, અને તમને ટિકિટ ના મળે તો બિનહરીફ જાહેર નહીં થવા દેવાની. તમે લડો, અપક્ષમાં લડો. તમને કોઈ પક્ષથી તકલીફ હોય તો તમે અપક્ષમાં લડો, બીજા પક્ષમાં ના લડશો. પરંતુ ચૂંટણી તો ખરેખર થવી જોઈએ. લોકશાહીને જીવત રાખવા માટે ચૂંટણી કરાવવી જ જોઈએ. અને આજે પણ કહું છું, પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ જે લોકોએ મનમાં એમ રાખ્યું છે કે અમે બિનહરીફ કરાવી દઈશું, જેમને વિચાર આવ્યો હતો, બ્રહ્મજ્ઞાન થયું હતું કે અમે બિનહરીફ કરાવી દઈશું, તે જગ્યાએ હું ઉમેદવારી પત્ર નોંધાવીશ અને મારું ઉમેદવારી કરીશ, પણ હું બિનહરીફ કોઈ જગ્યાએ થવા નહીં દઉં. મારું જેન્ટ્સ ફોર્મ જ્યાં ભરવાનું હશે ત્યાં હું ફોર્મ ભરીશ. હું ભલે હારી જઈશ પણ હું બિનહરીફ નહીં થવા દઉં. હું કોઈ પાસે વોટ માંગવા પણ નહીં જાઉં, પણ મારો એક જ ધ્યેય છે કે બિનહરીફ નહીં થવા દઉં. ચૂંટણી કરીશ અને કરાવીશ, અને બીજાને ઊભા કરીને પણ કરાવીશ.